હર્ષદભાઈને પેલા આવી પહેલા આપણે તો સ્કૂલની જે માંગણી છે એ કામ પહેલા પૂરું કરશું અને ત્યાર પછી જે તમારી બીજી ડિમાન્ડ છે એક હોસ્પિટલ સબ હોસ્પિટલ બનાવવાની છે ને, કારણ કે ગામ મોટું છે એટલે આપણું પીએસસી સેન્ટર કદાચ આપણે તુરખા લાગતું હોય છે. તુરખા તો સબ સેન્ટર આપણે ફાળવ્યું છે કે બાકી છે? ફાળવી દીધું છે, બરાબર. તો એના માટે થઈ જે કાંઈ જરૂરી કરવાનું થતું હોય એ કહેવાની વસ્તુ નથી. જ્યારે થાય ત્યારે તમે જોઈજો ભાઈ આ ઉમેશભાઈ કરાયું, કઈ કષ્ટ નહીં. શું આપ્યું છે પણ જ્યારે તમને ખ્યાલ હશે કે ના હળદરમાં હતું નહીં હવે બન્યું, ત્યારે તમારે ત્યાં જોઈ લેવાનું કે નહીં આ ઉમેશભાઈ કરાવી દીધું છે. પણ તમારે બધાએ ગેરંટી મારી લેવાની છે કે ભાઈ ઉમેશભાઈ છે એ અમારો ભાઈ જ છે. આવો અમારા હળદરમાં, આવો અમારા બોટાદમાં કામ કરેલા છે. 1 વર્ષમાં જે કોઈ કામ નથી કર્યા એ આ ઉમેશ મકવાણાએ કરીને બતાવ્યા છે. એટલે આપણા તળાજાના કોઈ સગા સંબંધી હોય, ભાવનગરના હોય કે પાલીતાણાના હોય, તમારે બધાએ ઉમેશ મકવાણા થઈને મારી ગેરંટી લેવાની છે. ત્યારે જ આપણે આ ચૂંટણી જીતશું. જય ભારત માતા કી જય. तभी तो हमारा देश फिर से सोना होगा। गुजरात राज्यના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા લોકસભાની ચૂંટણી બહુમતીથી જીતશે. 194 आ जाए तो महफिल में वो बात न रहेगी. 194 आ जाएगी तो वो महफिल में वो बात न रहेगी. सिर्फ आपके आने से ही हमारी महफिल में रौनक बढ़ेगी. સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી અને ગામડે ગામડે અમે વડીલો છે, માતા બહેનો છે અને યુવાનો છે બધાને મળીએ છીએ અને બધાના આશીર્વાદ લેવા અમે ગામડે ગામડે આ યાત્રા લઈને ફરીએ છીએ. મિત્રો, કેવી રીતના આજે કામના દિવસો છે, ઘણા ખેતીના કામો છે, ધંધા રોજગાર અર્થે ઘણા કંપનીઓમાં જાય છે, બજારોમાં જાય છે, છતાંય જ્યારે બધાને જેમ જેમ ખબર પડે છે આખું ગામ ઘરેથી બહાર નીકળીને રોડ પર અમને જોવા માટે આવે છે, સાંભળવા માટે આવે છે. આ જ અમારું મનોબળ છે. આ મનોબળ થકી આજે અમે આટલી મોટી પાર્ટી, આટલી મોટી સરકાર સામે લડીએ છીએ. આદિવાસી સમાજની વાત આવે છે, શિક્ષણની વાત આવે, આરોગ્ય સિંચાઈની વાત આવે ત્યારે અમે
સડકથી લઈને સદન સુધી બોલીએ છીએ, તમે બધા સારી રીતે જાણો છો. આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે. મારા પરિવારમાં કોઈ સભ્ય પણ નહોતું કે સરપંચ પણ નહોતું. મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી કોઈ રાજકારણમાં નહોતું. મારા મમ્મી પપ્પાએ મહેનત મજૂરી કરીને ભણાવ્યા. 5 વર્ષ મેં આ સવા આશ્રમમાં જ ભણ્યો છું. 5 વર્ષ અહીંયા જ ભણ્યા પછી સરકારી નોકરી ખેતીવાડી અધિકારી તરીકે લાગ્યા. મારી સાથે તમારે ત્યાંના નરેશભાઈ છે, જીવરામભાઈ છે, મુકેશભાઈ છે, અમે બધા ક્લાસમેટ વાળા મિત્રો છે. અડધા ગામના છોકરાઓ મને સારી રીતે ઓળખે છે અને હું પણ એમને સારી રીતે ઓળખું છું. તો ભણ્યા ગણ્યા ને સરકારી નોકરી લાગી, ખેતીવાડી અધિકારી હતા. પણ પછી મેં જોયું કે આ સરકારના શાસનમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે. ત્યારે મારો ઉદ્ધાર થઈ જશે, મારા 2 માળનું મકાન બની જશે, મારા છોકરાઓ ગાડીઓ 4 વ્હીલ લઈને ફરતા થઈ જશે. પણ મારા આદિવાસી સમાજનું શું? એમ કરીને અમે અમારા ઘરના રાજીનામા આપ્યા અને અમે જાહેર જીવનમાં આવ્યા. ત્યારે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે ધારાસભ્ય બનીશું. પણ તમારા જેવા નાના લોકોએ, ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ મને ધારાસભ્ય બનાવ્યા. અને ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ નથી કર્યો. લોકો માટે અમે દોડીએ છીએ, કામ કરીએ છીએ અને સરકાર સામે લડીએ છીએ. ત્યારે આજે ધારાસભ્ય તરીકે કામ કરીએ છીએ એટલે આખા ગુજરાતના લોકોની માંગ છે, આદિવાસી સમાજની માંગ છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા લડે. અને કોંગ્રેસના આગેવાનોએ પણ કીધું કે કોંગ્રેસના ઉમેદવાર નહીં રહેશે, અમે બધા ચૈતરભાઈ વસાવાને જીતાડવાના છે. ત્યારે આપણા મોટા જાંબુડા ગામના આગેવાનો માતાબેનને પણ કહેવા માંગુ છું, હું તમારો દીકરો તમારી વચ્ચે આવ્યો છું. હવે મને જીતાડવાની જવાબદારી તમને સોંપીને અમે જઈએ છીએ. મેં અહીંયા જોયું 4 દિવસ પહેલા આપણા જ ગામમાં લગ્નમાં આવ્યો હતો ત્યારે મને બધા વડીલો મળ્યા. બધાએ કીધું ચૈતરભાઈ, આખા ગામના મહત્વના વડીલો મળ્યા. એમણે કીધું તમારે અમારા ગામની ચિંતા નથી કરવાની, મોટા જાંબુડા અમે બધા એક તરફી તમને જીતાડી દઈશું. પણ એ વડીલોને, મોટા જાંબુડાના યુવાનોને અને માતા બહેનોને કહેવા માંગુ છું, તમારા તો આજુબાજુમાં જે 5-7 ગામો છે એ 5-7 ગામો પણ તમારે અમને જીતાડીને આપવાના છે. અમે એટલા માટે લડવા માંગીએ છીએ, એટલા માટે જીતવા માંગીએ છીએ. આવનાર દિવસોમાં આદિવાસી સમાજને જ્યાં પણ અન્યાય થાય ત્યારે અમે આ સરકાર સામે બોલવા માંગીએ છીએ. આપણા બાળકોને સારું શિક્ષણ મળે એ અમારા પ્રયત્ન છે. આપણા ખેડૂતોને સારા ભાવ મળે એ અમારા પ્રયત્નો છે. આપણા લોકોને સારું મકાન મળે એ અમારા પ્રયત્ન છે. એટલા માટે અમે લડવા અને જીતવા માંગીએ છીએ. ત્યારે તમારા પર અમે સાથ અને સહકાર માંગવા આવ્યા છે. મારે મોટા જાંબુડામાં કંઈ ભાષણબાજી કરવાનું રહેતું જ નથી, કેમ કે અવારનવાર મને મોટા જાંબુડામાંથી પ્રસંગોની જાણ થાય છે, આમંત્રણ મળે છે, ત્યારે અમે આવીએ છીએ અને હાજરી પણ આપીએ છીએ. ત્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા વડીલો છો, યુવાનો છો અને માતા બહેનો છે. તમને બધાને મારે વિનંતી છે, મારા માટે તમારે આપણા સગા સંબંધીઓ, મિત્ર મંડળ બધાને જ તમારે હારીમાંથી ખબર પૂછવા ફોન કરો. એટલે કહેવાનું છે કે ચૈતરભાઈને આ વખતે લાવવાના છે. લાવશો ને? લાવશો ને? આટલા વર્ષોથી આપણે બધાને જ લાવ્યા અને જોઈ લીધા છે. પણ જ્યારે આપણા સમાજની આવીને પડે છે ત્યારે આપણી સાથે કોઈ આવીને ઊભું રહેતું નથી. ત્યારે આજે સમાજની માંગ ઉઠી છે, આખા ભરૂચ જિલ્લાની માંગ ઉઠી છે કે ચૈતરભાઈને લાવો. તો આપણા સમાજના, આપણા મોટા જાંબુડાના લોકોએ પણ આગળ આવવાનું છે. અને આ લોકસભામાં આપણને જીતાડીને, જે રીતે ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ મને જીતાડીને ધારાસભ્ય તરીકે ગાંધીનગર મોકલેલા હતા, એવી જ રીતના મોટા જાંબુડાના લોકોએ પણ મહેનત કરીને મને જીતાડીને દિલ્હી મોકલવાના છે. મોકલશો ને? તો મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે ચૂંટણીના 1 દિવસ પહેલા આવીને ઘરે બધાને દરવાજા ખકડાવીને 1000 રૂપિયા કે 500 રૂપિયા આપી જામ. એટલા પૈસા આપણી પાસે નથી. પણ મને તમારા ગામના બધા જ વડીલો પર વિશ્વાસ છે, બધી જ બહેનો પર મને વિશ્વાસ છે, બધા યુવાનો પર મને વિશ્વાસ છે કે મારી પાસે કોઈ સ્વાર્થ કે કોઈ પૈસાની આશા નથી રાખવાના. પણ તમને હું વચન આપું છું, ચૂંટણીઓ આવીને જશે દર વર્ષે,
લોકસભા અમે લડીએ છીએ, હારીએ કે જીતીએ, પણ આપણા ગામમાં જ્યારે પણ સુખ દુઃખના પ્રસંગ હશે, મને યાદ કરજો, મેં, મારો પરિવાર અને મારી પાર્ટીના આગેવાનો આવીને ઉભા રહેશે. એટલે અહીંયા તમને બધાને ભાષણ કરવાની કોઈ જરૂર નથી. તમે બધા જાણો છો, સમજો છો. ત્યારે ફરી એકવાર આ લોકસભામાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર તરીકે મને પસંદ કરવામાં આવ્યો છે. ત્યારે બધા જ વડીલોનો સાથ સહકાર જોઈશે, બધા જ માતા બહેનોએ સાથ સહકાર આપજો, બધા જ યુવાનો સાથ સહકાર આપજો. એ આશા અને અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું.